રાજ્યમાં આજથી 5 દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે આગાહી કરી છે હવામાન વિભાગે। આગામી 5 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં પણ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આજની વાત કરીએ તો આજે મધ્ય ગુજરાતના 3 જિલ્લા દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। તો કાલે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। જો કે આ સિવાય સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 5 દિવસ સુધી હજુ પણ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને તેની સાથોસાથ જો કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 5 દિવસ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસી શકે છે।